પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, સરસ. ચાલો તો ભાઈ, ગઈકાલે આપણે બહુ અગત્યનો ટોપિક એની ચર્ચા કરી, એ હતી ઇલેક્ટ્રોન રચના. તત્વના પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના. પરમાણુઓની અંદર કેન્દ્રમાં હોય છે પ્રોટોન અને ન્યુટ્રોન અને આજુબાજુ ફરતા હોય ઇલેક્ટ્રોન. તો ભાઈ, આ ઇલેક્ટ્રોન જેમ મેળામાં માણસો આડેધડ ફરતા હોય એમ આડેધડ ફરતા હોય નહીં. એ કેટલાક નિશ્ચિત સ્થાનમાં કેટલીક નિશ્ચિત સંખ્યામાં જ ફરતા હોય અને એ ગોઠવણી કઈ રીતે થયેલી હોય એના નિયમો બોહર અને બરી નામના વૈજ્ઞાનિકે આપ્યા. અને એ નિયમ અનુસાર એણે કીધું કે ભાઈ, કેટલીક કક્ષાઓ આપણને જોવા મળી, જેમ કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, એમ જેટલી જરૂર પડે એટલી કક્ષાઓ પરમાણુની અંદર આવેલી હોય. પણ આ બધી કક્ષાઓની અંદર ભાઈ અનલિમિટેડ ઇલેક્ટ્રોન સમાવી શકાય નહીં. બરાબર? અનલિમિટેડ ઇલેક્ટ્રોન સમાવી શકાય નહીં. નોટ પેન લઈને તમે બેસજો. બરાબર? અનલિમિટેડ ઇલેક્ટ્રોન સમાવી શકાય નહીં. એણે કીધું કે ભાઈ જોવો, આ છે પરમાણુનું કેન્દ્ર. આ છે પરમાણુનું કેન્દ્ર. કેન્દ્રની આજુબાજુ તમને જોવા મળશે કક્ષાઓ. તો આ છે કક્ષાઓ, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. આમ તમને જોવા મળી જશે કક્ષાઓ. આને કીધું n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4. એક સૂત્ર આપણને આપ્યું ભાઈ 2n². અહીંયા n બરાબર 1 મૂકો એટલે જવાબ આવે સાહેબ 2. એટલે અહીંયા સાહેબ 1 અને 2 જ ઇલેક્ટ્રોન આવી શકે. આ 2n² માં 2 મૂકો એટલે 2 દુ 4 દુ 8, એટલે અહીંયા 8 જ ઇલેક્ટ્રોન આવી શકે. 1 2 3 4 8 ગોઠવાય. એનથી વધારે જગ્યા આમાં નથી, એટલે બીજી કક્ષા થઈ જાય ફૂલ. n બરાબર 3 મૂકો એટલે જવાબ મળે 18. એટલે ત્રીજી લાઈનમાં એમ સમજો કે 18 જગ્યાઓ ખાલી પડી છે. એવી રીતે n બરાબર 4 તમે મૂકશો એટલે આ 4 નો વર્ગ એટલે 16 અને 16 દુ 32, એટલે ચોથી જગ્યામાં 32 ઇલેક્ટ્રોન સમાય. અને બધી જ કક્ષાઓ લાઈનમાં ભરવાની છે. એના કેટલાક એડવાન્સ નિયમો પણ છે, એ આપણે હાલમાં ભણવાના નથી. એ તમારે 11મા ધોરણમાં આવશે. બરાબર? જેમ કે આવું બાઉનો નિયમ છે, એવા 3 નિયમો આવશે. બરાબર? કે જે રીતે ઇલેક્ટ્રોન આમાં ગોઠવાય. તો એ બધા તો આપણે અત્યારે નથી ભણવા, પણ તમને આટલું ખબર પડી ગઈ કે સાહેબ, જો 1 ઇલેક્ટ્રોન વાળો તત્વ હોય એટલે કે હાઇડ્રોજન, તો એની પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવે એટલે કામ થઈ ગયું પૂરું. 2 ઇલેક્ટ્રોન વાળો તત્વ હોય તો એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે એટલે કામ પૂરું થઈ ગયું. આવી રીતે 3 ઇલેક્ટ્રોન વાળો તત્વ જો હોય તો પહેલી કક્ષામાં 1 અને બાકી વધ્યો એ બીજી કક્ષામાં, એટલે કામ પૂરું. આવી રીતે ઇલેક્ટ્રોન રચના લખતા આપણે ગઈકાલે શીખ્યા. તમે મને કહો કે કેટલાય પ્રામાણિકતા પૂર્વક આપણે અહીંયા લખી પછી જાતે ઇલેક્ટ્રોન રચના ઘરે લખી હતી એકવાર? તમે કહો. ચાલો, કેટલાય? સરસ. વેદાંતભાઈ, ધવલભાઈ, સરસ, સારું કહેવાય. લખવી જોશે બેટા, તો જ આપણને આવડશે, નહીતર નહીં આવડે. કદાચ આ એકવાર સમજાઈ ગયું, એકવાર યાદ રાખ્યું, પણ પછી તમે જ્યારે થોડો ટાઈમ રહીને એને યાદ કરશો તો એ ફરી પાછી યાદ નહીં, એટલે લખવું પડશે.
બરાબર, પ્રામાણિકતા પૂર્વક. પ્રામાણિકતા કોની સાથે હોય? તો કે સાહેબ પ્રામાણિકતા આપણી જાત સાથે હોય. આપણી જાત સાથે આપણે ખોટું કરવાનું નથી, તો આપણે દુનિયા સાથે ખોટું નહીં કરી શકીએ. બરાબર, પ્રામાણિકતા આપણી જાત સાથે હોય. સારું લગાડવા માટે એમ નહીં કે હા સાહેબ મેં લખી નાખ્યું, એવું નથી. કોઈ ચેક કરવા નથી આવવાનું. પણ આપણને ખબર છે, આપણી જાતને ખબર છે, આપણી અંદર બેઠેલા ભગવાનને ખબર છે કે મેં લખ્યું છે કે નથી લખ્યું. બરાબર, એ પ્રમાણે આપણને પરિણામ આપશે. કાંઈ વાંધો નહીં. નો લખાણું હોય તો આજે ફરીવાર લખી નાખજો એકવાર. જેણે લખ્યું છે એ પણ બેટા આજે ફરીવાર લખજો. 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. 1 થી 20 તત્વોના નામ અને સંજ્ઞા મેં તમને કીધું છે આપણો યાદ રાખવાનો ટાર્ગેટ છે. તો એ બધાને કડકડાટ યાદ હોવી જોઈએ. એને તમારે જેમ યાદ રાખવી હોય એમ રહી જાય. બરાબર ને? ચાલો, બરાબર, સરસ. ચાલો, જેમણે કર્યું છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન, આર્યરાજભાઈ. બરાબર, અને જેમને બાકી છે એ હવે કરજો. ચાલો, હવે આપણે અહીંયા એક ટોપિક સમજી લઈએ. એક ટોપિક બેટા સમજી લઈએ. એટલે હવે છે એ મેં જોઈ લીધું, દરેકે ફાઇલ જે રાખી એ પણ મેં જોઈ. બરાબર, તો અહીંયા હવે આપણે એક ટોપિક સમજી લઈએ. અહીંયા જોજો, બધા પરમાણુ હોય ને સાહેબ, બધા પરમાણુ એની છે ને એક બહુ દિલથી ઈચ્છા હોય. બધા પરમાણુને એક જ ઈચ્છા હોય. તો શું ઈચ્છા છે આ બધા જ પરમાણુની? બધા જ પરમાણુની ઈચ્છા. આ કઈ એની એવી દિલથી ઈચ્છા છે બધા પરમાણુની? તો એની ઈચ્છા એવી છે કે તેની બાહ્યતમ કક્ષામાં, સાંભળજો, તેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. આવી બધાની ઈચ્છા હોય. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. હવે આ કેમ ને એવું બધું તમને પ્રશ્ન થઈ શકે, પણ એના હાલમાં જવાબ આપણે મેળવી શકશો નહીં. બરાબર, અત્યારે તમે એટલું સમજો કે બાહ્યતમ કક્ષામાં એની 8 ઇલેક્ટ્રોન રાખવાની ઈચ્છા છે. કે મારે તો બહારની કક્ષામાં 8 જ ઇલેક્ટ્રોન રાખવા છે. બરાબર, અને આ બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, એને ભાઈ નામ આપવામાં આવ્યું અષ્ટક. અષ્ટક એટલે દરેક પરમાણુ એક જ કામ કરશે. દરેક પરમાણુ એ અષ્ટક પૂર્ણ કરશે. અષ્ટક પૂર્ણ કરવાની કોશિશ કરશે. જોજો ભાઈ, અષ્ટક પૂર્ણ કરવાની કોશિશ કરશે. અને આવા અષ્ટક પૂર્ણ કરવા માટે એણે 2 રસ્તાઓ શોધી કાઢ્યા છે. અષ્ટક પૂર્ણ કરવું એટલે શું? તો કે બેટા બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન લાવવા. તો બધાની બહારની કક્ષામાં તો 8 ઇલેક્ટ્રોન નથી. તો એ શું કરશે? કાં તો થોડાક ઇલેક્ટ્રોન લઈ લે, કાં થોડાક ઇલેક્ટ્રોન દઈ દે, અને કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો આવા 8 ઇલેક્ટ્રોન કરવા માટે એની પાસે 2 રસ્તા છે. કે કાં તો સાહેબ એ ઇલેક્ટ્રોનની આપલે કરે, એટલે કે વધારે હોય તો દઈ દે, ઓછા હોય તો લઈ લે, અને કાં તો એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હવે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે થાય ને એ આપણે છે એ 10મા ધોરણમાં સમજશું. પણ અત્યારે તો તમે ખાલી આટલું સમજો. આ વાત જો તમારા મગજમાં રહી ગઈ તો બાકીનું આગળનું બધું તમને સમજાઈ જશે. બોલો, અહીં સુધીનું બધાને ક્લિયર છે? પેલા બેટા આ જે સમજાયું અહીં સુધી, આ તમારા મગજમાં જ રાખી દેજો આ વાત, કે બધા પરમાણુની ઈચ્છા છે કે સાહેબ પોતાની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, એટલે કે પોતાનું અષ્ટક પૂરું હોય. અને એના માટે એ શું કરશે? તો કે ઇલેક્ટ્રોન વધારે હશે તો દઈ દે, ઓછા હશે તો લઈ લે. લેવા દેવાની કાંઈ પરિસ્થિતિ ન થાય તો એ ભાગીદારી કરશે. આવું એ કરશે. બરાબર, માઇક આ સિસ્ટમમાં નથી. બરાબર, એટલે હું તમારો અનમ્યુટ કરીશ તો આમાં કંઈ સંભળાશે નહીં બેટા. બરાબર, તો તમે લખશો ટૂંકમાં તે તો હું સમજી જઈશ. જે તમે લખશો એ હું ટૂંકમાં સમજી જઈશ તમ તારે. નિશિતભાઈ, હું તમને એવું કહું છું કાવ્યભાઈ, કે
તમે એક નેચર સમજો, પરમાણુનો એક સ્વભાવ સમજો કે જો દરેક પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે ને ઈ આવી છે. કોકની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, કોકને 2, કોકને 1, કોકને 2, કોકને 3, કોકને 4, કોકને 5, કોકને 6, 7, 8, આવી બધાની ઇલેક્ટ્રોન રચના છે. પણ બધાની દિલથી ઈચ્છા તો એક જ છે કે ભાઈ પોતાની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, આવી એની પ્રબળ ઈચ્છા છે. બરાબર? એના માટે એ બે ધંધા કરી શકે. પહેલો ધંધો કે વધારાના ઇલેક્ટ્રોન હોય તો દઈ દે, અને બીજો ધંધો ઓછા ઇલેક્ટ્રોન હોય તો લઈ લે. એની સિવાયનો એક ધંધો પાર્ટનરશિપ ઓફ ઇલેક્ટ્રોન, ભાગીદાર. સમજાવવો જે આપણે બાકી જ છે આ સમજવાનું. તો હવે અહીંયા ધ્યાન આપજો, હવે આપણે લખીએ છીએ સંયોજકતા. હવે આપણે લખવા જઈ રહ્યા છીએ તત્વોની સંયોજકતા, જેનું કોષ્ટક તમે જુઓ પુસ્તકમાં તમને આપેલું છે. કોષ્ટક ક્યાંક આપેલું હશે, ક્યાં આપેલું છે કોષ્ટક? આ રહ્યું. બરાબર, અહીંયા તમને કોષ્ટક આપેલું છે, જો પેજ નંબર 43 ઉપર. એ કોષ્ટક બિલકુલ આપણે ગોખવાની જરૂર નથી. ક્યાંથી આવ્યું એ કોષ્ટક એ આપણે, એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન. આપણે કીધું કે સાહેબ બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવાના, પણ ભાઈ જેની પહેલી કક્ષા જ ભરાયેલી હોય એમાં ખાલી 2 જ ઇલેક્ટ્રોન ભરાય. એટલે હાઇડ્રોજન છે ને એ એકમાત્ર એવું તત્વ છે એ 8 ઇલેક્ટ્રોન પૂરા નહીં કરે, એ 2 ઇલેક્ટ્રોન પૂરા કરશે. કેમ કે એની કક્ષા છે ને એ 2 ઇલેક્ટ્રોનથી તે પૂરી થઈ જાય. બરાબર? તો 8 ઇલેક્ટ્રોન કરે અથવા તો છેલ્લી કક્ષા પૂર્ણ કરે એવું તમે સમજી શકો. તો જેની અંદર એક જ કક્ષા ભરેલી હોય અથવા એક જ કક્ષા ભરાયેલી રાખવાની ઈચ્છા હોય એ તત્વ 8 ઇલેક્ટ્રોન પૂરા કરે નહીં. એ પહેલી કક્ષા ભરે એટલે કે 2 જ ઇલેક્ટ્રોન પૂરા રહે એ રીતની ઈચ્છા ધરાવે. સમજજો ધ્યાનથી. અહીંયા આગળ તમે જુઓ કે હાઇડ્રોજન છે ને એની એક જ કક્ષા ભરેલી છે. હવે એ જો 8 ઇલેક્ટ્રોનનો વહીવટ કરવા બેહે ને તો પહેલા તો એણે 1 ઇલેક્ટ્રોન અહીંયા ભરવો પડે ત્યારે આ કક્ષા પૂરી થાય, અને પછી 8 અહીંયા ભરવા પડે, એમ 9 ઇલેક્ટ્રોન ભરવા પડે. અને ભાઈ એટલી બધી ક્ષમતા હાઇડ્રોજનમાં ન હોય. એની પાસે એક જ પ્રોટોન છે કેન્દ્રમાં, અને એ આવા 9 એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન સંભાળી શકે નહીં. એટલે હાઇડ્રોજન એક જ ધંધો કરે. સાંભળજો ધ્યાનથી અહીંયા. કાં તો એ આ 1 ઇલેક્ટ્રોન હશે એને ગુમાવી દેશે, અને કાં તો 1 ઇલેક્ટ્રોન હશે એને મેળવી લેશે. એટલે ટૂંકમાં એ 1 ઇલેક્ટ્રોનનો વહીવટ કરવા વાળો છે, એટલે એની સંયોજકતા 1 કહેવાય. હિલિયમ પાસે બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. હવે સાહેબ તમે તો કીધું કે 8 ઇલેક્ટ્રોન કરવાના, તો આણે તો 8 ઇલેક્ટ્રોન મેળવવા પડે ને. જોવો સાહેબ ત્યારે એની બહારની કક્ષામાં 8 થાય. ના બાપા ના, એ એવું નહીં કરે. 8 ઇલેક્ટ્રોન એટલે તમે સમજો કે જેની પહેલી કક્ષા છે ને એમાં તો 8 ઇલેક્ટ્રોન સમાય જ નહીં, એમાં તો 2 જ ઇલેક્ટ્રોન સમાય. તો એ ખાલી 2 નો જ વહીવટ કરશે કે એની પોતાની છેલ્લી કક્ષા એટલે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થાય. આની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે જ તે, એટલે કોઈની હારે કાંઈ વહીવટ કરશે નહીં. નહીં તો એ ઇલેક્ટ્રોન દે કે નહીં તો એ ઇલેક્ટ્રોન લે. એટલે આની સંયોજકતા થશે 0. બોલો, આ 2 વસ્તુ સમજાવી એ તમને સમજાણી કે નહીં એ જરાક ક્લિયર કહી દો. આ 2 વસ્તુ આપણે જે સમજ્યા એ તમને ખબર પડી કે નહીં એ મને કયો. બરાબર? કાવ્યભાઈ, જયેશભાઈ, દિવ્યભાઈ, જો બેટા ફરીવાર કહું છું કે આમ તો આપણે કીધું કે 8 ઇલેક્ટ્રોન ભરવાના, પણ પહેલી કક્ષામાં તો આવી તે 2 હકે 2 જ ઇલેક્ટ્રોન આવે. તો એ શું કરશે કે ભાઈ 2 ઇલેક્ટ્રોન આવી ગયા એટલે આપણું કામ પૂરું. એટલે હાઇડ્રોજનની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 1. તો હવે એને વધારાનો કેટલો ઇલેક્ટ્રોન લેવો પડે? 1 જ ઇલેક્ટ્રોન લેવો પડે. એટલે એની બહારની સીટુ ફૂલ થઈ જાય. તો એ 1 ઇલેક્ટ્રોન લે અથવા 1 ઇલેક્ટ્રોન દે. એટલે એની સંયોજકતા 1 કહેવાય.
આની પાસે તો બારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે જ તે, અને ઓલરેડી એની બારની બધી સીટો ફૂલ છે. તો હવે એ કાંઈ ઇલેક્ટ્રોન લેશે નહીં અને દેશે નહીં, કાંઈ વહીવટ કરશે નહીં, એટલે એની સંયોજકતા 0 કહેવાય. બોલો, સમજાય છે? ખબર પડી એટલામાં તો? ખ્યાલ આવ્યો? ક્લિયર? સારું, લ્યો હાલો આગળ જોઈએ એટલે વધારે થોડુંક તમને ખબર પડશે. હવે અહીં જુઓ, અહીંયા ધ્યાન આપો. હવે ત્રીજું તત્વ જુઓ. ત્રીજું, એમાં સાહેબ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 1. તો આમ તો એવું કરે કે સાહેબ 7 ઇલેક્ટ્રોન લઈ લે ક્યાંકથી, અને બીજું એવું કરે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે. આ એક છે ને બારનો, એ ગુમાવી દે, કાઢ નાખે. 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે જો બારની કક્ષા ફૂલ થઈ ગઈ, હિલિયમ જેવું થઈ ગયું. તો આમ સામાન્ય બુદ્ધિથી આપણને ખબર પડે કે સાહેબ 6 ઇલેક્ટ્રોન કે 7 ઇલેક્ટ્રોન લેવા દેવાનો કાંઈ વહીવટ કરાય નહીં. એની કરતા પ્રેમથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે ને એટલે બહારની કક્ષામાં છે ને એ 2 ઇલેક્ટ્રોન થઈ જાય, એટલે એનો બહારની કક્ષા પૂરી થઈ જાય, એટલે અષ્ટક પૂરું થઈ ગયું કહેવાય. પછી એમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે બષ્ટક નામ ન અપાય, એને અષ્ટક જ કહેવું. આપણે કહીએ કે બહારની કક્ષા પૂરી થઈ ગઈ. બરાબર? આ સમજાણું? લિથિયમ છે એની ટેન્ડન્સી, આ લિથિયમ છે એની ટેન્ડન્સી કેવી હશે? તો કે સાહેબ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, સોરી 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. એ 7 મેળવવા નહીં જાય, એ 7 મેળવવા નહીં જાય, એ 1 ને ગુમાવી દેશે. હવે જો તમે પાઠ્યપુસ્તક લઈને બેઠા હોય ને બેટા, તો હવે મને લાગે છે કે તમને આ ટોપિક થોડો ક્લિયર થશે. પેજ નંબર 43 ઉપર તમે જુઓ, 43 ઉપર. જયેશભાઈ ધ્યાન રાખજો, અહીંયા હાઇડ્રોજનની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. કાંઈ 1 ઇલેક્ટ્રોન લઈ લે, કાંઈ 1 ઇલેક્ટ્રોન દઈ દે, એટલે કાં તો એની બહારની કક્ષા ફૂલ અને કાં તો ખાલી, એટલે એનો વહીવટ પૂરો, એટલે એની સંયોજકતા 1. આની બહારની કક્ષા ઓલરેડી ફૂલ જ છે એટલે કાંઈ વહીવટ નહીં કરે, એટલે એની સંયોજકતા 0. આની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો આ એલ કક્ષા પૂરી કરવી હોય અથવા તો એને અષ્ટક પૂરું કરવું હોય, છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, તો એને 7 ઇલેક્ટ્રોન લેવા પડે. પણ 7 ઇલેક્ટ્રોન લેવા કરતા એક જ ઇલેક્ટ્રોનને ફેંકી દે ને એટલે જો એની રચના છે ને હિલિયમ જેવી થઈ જાય, આના જેવી થઈ જાય, એ એને વધારે પોહાય. એટલે એની પણ સંયોજકતા આપણે લખી કેટલી? 1. હવે અહીંયા સાંભળો, હવે અહીંયા સાંભળો. હવે તમે આવી જાઓ પેજ નંબર બેટા 32 ઉપર આવી જાઓ. પેજ નંબર 32 ઉપર આવી જાઓ. એમાં તમે જુઓ લિથિયમ માટે આપણને કાંઈ આપ્યું તો નથી, પણ હાઇડ્રોજનનું તમે સમજી ગયા. જો પેજ નંબર 32 ઉપર આવો. પેજ નંબર 32માં વચ્ચેની લાઈનમાં જુઓ અધાત્વીયની સંજ્ઞા. એમાં દેખાય છે H+ અને H- એટલે હાઇડ્રોજન અને હાઇડ્રાઇડ. તો આપણે જે વાત કરી ને હમણાં કે હાઇડ્રોજન કાં તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો 1 ઇલેક્ટ્રોન મેળવે, એ આ વાત હતી. આ આયનો જે પેલા આપણે શીખ્યા ને, એ આયનો આ રીતે બન્યા હતા. હજી બધા આયનો આપણે ક્લિયર કરીએ. બરાબર? અહીં સુધી સમજાણું બેટા? ખબર પડી? હાઇડ્રાઇડ એટલે ભાઈ નામ છે, ઋણ આયન હોય ને એમાં ડ્રાઇડ લાગે, હાઇડ્રાઇડ, ઓક્સાઇડ એવું. બરાબર? આઇડ લાગે. હવે જો અહીં જો બેટા, આ બેરેલિયમ મને કહો તો શું કરશે? આ બેરેલિયમ શું કરશે? 6 ઇલેક્ટ્રોન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મેળવી લેશે કે પછી 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. અને 8 કરવા છે તો 6 અહીંયા મેળવવા પડે, અને 2 છે એ ગુમાવે. યાત્રીબેન અહીંયા ધ્યાન આપજો, 20 વખત આ સમજાવીશ, 20 વાર સુધી આવશે આ. મનભાઈ 6 મેળવવા સરળ ન પડે, 2 ગુમાવવા સરળ પડે, એટલે આ 2 ગુમાવવાનો ધંધો કરશે. એટલે એની સંયોજકતા છે ને એ 2 થશે. એની સંયોજકતા કેટલી થશે? એની સંયોજકતા 2 થશે. સમજાણું? તમે સામાન્ય રીતે વિચારો ને, 7નો વહીવટ કરવો હેલો પડે, 6નો વહીવટ કરવો હેલો પડે, 2નો વહીવટ કરો, તો 2નો વહીવટ કરવો હેલો પડે ને ભાઈ, તો એ 2 ગુમાવે. બરાબર? તો લિથિયમ છે ને એ +1 આયન બનાવે આવી રીતે. આ 1 ગુમાવે
તો આ છે ને એ Li પ્લસ બને. આ બેરેલિયમ 2 ગુમાવે ને એટલે Be2 બને. 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે ને તો સમજણ? હા, સરખું દેખાય છે બેટા બધાને? વંચાય છે બોર્ડ ઉપર સરખું? બરાબર, એટલે રેઝોલ્યુશન કદાચ ક્લિયર થઈ જાય. હાલો અહીંયા ધ્યાન આપજો બેટા. હવે અહીંયા જુઓ, આ બોરોન છે, બોરોન, એની પાસે 3 ઇલેક્ટ્રોન છે. તો 8 કરવા માટે એની પાસે રસ્તો એ છે કે કાં તો સાહેબ 5 મેળવી લે અને કાં તો 3 ગુમાવી દે. તો કયો રસ્તો એને સહેલો પડશે? તો કે સાહેબ 3 ગુમાવવાનો રસ્તો સહેલો પડે તો એ 3 ઇલેક્ટ્રોન ગુમાવશે. એ 3 ઇલેક્ટ્રોન ગુમાવવાનું પસંદ કરે. અહીંયા જુઓ, આ છે ને ભાઈ કાર્બન, એની સ્ટોરી આખી અલગ જ છે. કાર્બનની સ્ટોરી અલગ જ છે. એનું આખું ચેપ્ટર છે આપણું, એનું ચેપ્ટર છે આખું, આપણે 10મા ધોરણની અંદર 4થું ચેપ્ટર છે. હવે એની કક્ષામાં તો સાહેબ 4 ઇલેક્ટ્રોન છે. તો એ 4 ગુમાવે કે 4 મેળવે? નો એ 4 ગુમાવે, નો એ 4 મેળવે, પણ ગમે એમ કરીને 4 ઇલેક્ટ્રોનનો વહીવટ કરી નાખે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને. એટલા માટે કાર્બન છે ને એની સંયોજકતા 4 આવે. કાર્બન છે ને એની સંયોજકતા 4 આવે. ફરી વાર તમને કહું છું, કાર્બનને ઢઢો તો છે જ તે કે એની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરે. હવે એની કક્ષામાં ઇલેક્ટ્રોન છે 4. 4 મેળવવા એ મોંઘા પડે અને 4 ગુમાવવા એ મોંઘા પડે. કેમ એવું થાય ને એનું કારણ વ્યવસ્થિત રીતે આપણે 10મા ધોરણની ટેક્સ્ટબુકમાં આપેલું છે, એ ત્યારે આપણે ભણશું. એણે એક નવો રસ્તો શોધી કાઢ્યો. એ બધા આરે પાર્ટનરશિપ કરે, બધા આરે પાર્ટનરશિપ કરે. એટલા માટે આ કાર્બન છે ને એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે એની સંયોજકતા 4 કહેવાય. આ કાર્બનનો ખાસ કિસ્સો તમને સમજાઈ ગયો? આ કાર્બનનો ખાસ કિસ્સો ખબર પડી ગઈ કે કેમ કાર્બનમાં 4? પછી બધા રેગ્યુલર આવે, પછી બીજો એમાં કાંઈ વાંધો નહીં આવે. સમજાણું બેટા? ખ્યાલ આવ્યો? પછી અહીંયા જુઓ નાઇટ્રોજન. નાઇટ્રોજન શું કરે? 5 ગુમાવે કે 3 મેળવે એ સહેલું પડે? 5 ગુમાવવાનું સહેલું પડે કે 3 મેળવવાનું? જેમાં ઓછો વહીવટ થતો નહીં કરે લોકો, બરાબર? 3. તો આ 3 છે ને એ 3નો વહીવટ કરે. એ પણ સહસંયોજક બનાવે એટલે ભાગીદારી કરે. મોટા ભાગે એ મેળવે કે એવું કાંઈ ન કરે. મોટા ભાગે એ મેળવે કે એવું કાંઈ કરે નહીં, બરાબર? એટલા માટે એને પણ છે એ 3 એની સંયોજકતા હોય, બરાબર? આ 2 4 છે ઇલેક્ટ્રોન રચના છે. +4 અને -4 એનો મતલબ એ 4 ગુમાવે અથવા 4 મેળવે, બરાબર? એવું જ તમે કહેવા માંગતા હશો, બરાબર? આગળનું શું સોનાક્ષીબેન? આગળમાં આપણે 7 તત્વો જોયા. 7માંથી તમને કયો નો ખ્યાલ આવ્યો કયો? અહીંયા જુઓ, ઓક્સિજન પાસે બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. સમજાવું, ઓક્સિજન પાસે બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો 8 કરવા માટે શું કરાય ભાઈ? 8 કરવા માટે આ 6 ગુમાવાય કે 2 મેળવાય? 2 મેળવાય, એ છેલ્લું પડે. તો એની સંયોજકતા છે એ 2 કહેવાય. એની સંયોજકતા 2 કહેવાય, બરાબર? ચોથામાં, આ છઠ્ઠામાં બેટા કાર્બનમાં કેવું છે કે એની સંયોજકતા અહીંયા 4 ઇલેક્ટ્રોન છે. તો કાં તો એને 4 મેળવવા પડે તો 8 થાય અને કાં 4 ગુમાવવા પડે તો અહીંયા 2 થાય. આ 2 સંજોગોની અંદર એની બહારની કક્ષા પૂરી થઈ જાય એટલે કે અષ્ટક પૂર્ણ થઈ જાય. પણ એ 2માંથી કાંઈ વસ્તુ કરે નહીં. એની બદલે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, કેમ કે તો જ અહીંયા 8 પૂરા થાય. લેવા દેવાનું કાર્ય ન કરે, ભાગીદારી કરે. તો એ 4 ઇલેક્ટ્રોનનો વહીવટ કરે ને એટલે એની સંયોજકતા 4 આપણે કીધી, બરાબર? એવી રીતે અહીંયા જો ઓક્સિજન, એ જોયું આપણે ઓક્સિજન. ફ્લોરિન જો, ફ્લોરિનની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, 7. તો એ તો શું કરે ભાઈ? 7 ગુમાવે કે 1 મેળવે? 7 ગુમાવે કે 1 મેળવે? 7 ગુમાવે કે 1 મેળવે? 1 મેળવે ને, એ જ હેલું પડે. તો એની સંયોજકતા 1 કહેવાય. 5b બોરોનમાં બેટા જુઓ, 5b બોરોનની ઇલેક્ટ્રોન રચના થાય 2 અને 3. તો અહીંયા એ 5 મેળવે તો 8 થાય અને કાં 3 ગુમાવી દે તો આ છેલ્લે 2 થાય. આ 2 પોહાય, આ હાલે. બધા કોનું અનુકરણ કરે ખબર છે? જો આનું કરે, હિલિયમની નજીક વાળા હોય ને, આ તમે યાદ રાખજો. આજે હું બોક્સ બનાવું ને, બધા એનું અનુકરણ કરે. હિલિયમની નજીક જે આવે ને એ હિલિયમ જેવો બનવાનો પ્રયત્ન કરે. જો હાઇડ્રોજન કેટલા ઇલેક્ટ્રોન કરે? 12, 2 એટલે આના જેવો બને, હિલિયમ જેવો. લિથિયમ 12 કેટલા ઇલેક્ટ્રોન કરે? 2, આના જેવો બને. આ બેરેલિયમ અને બોરોન 12 કેટલા કરે? 2 એટલે આના જેવો બને, બરાબર? તો આજુબાજુના તત્વો આના જેવા. એવી રીતે અહીંયા આવો. હવે અહીંયા જો નિયોનમાં,
નિયોનમાં 12 8 ઇલેક્ટ્રોન છે. તો બોલો નિયોન શું કરશે? નિયોન શું કરશે? ગુમાવશે કે મેળવશે? એ કાંઈ ન કરે. એની કક્ષામાં 8 છે જ તે. આખા ગામને જે કરવું છે એ ભગવાને ઓલરેડી એને દીધું જ છે. પછી શું કરવો વહીવટ કરે કાંઈ? એ કાંઈ ન કરે. એટલે એની સંયોજકતા કેવી થાય? 0. આવા તત્વો કે જેની બાહ્યતમ કક્ષા પૂર્ણ ભરાયેલી છે, એટલે કે અષ્ટક પૂરું છે, એને નિષ્ક્રિય તત્વો અથવા ઉમદા વાયુઓ એવું નામ આપ્યું. નિષ્ક્રિય તત્વો અથવા ઉમદા વાયુઓ. અત્યાર સુધી આવા નિષ્ક્રિય તત્વો અથવા ઉમદા વાયુઓ કયા મળ્યા? તો કે આ હિલિયમ અને નિયોન. આની આજુબાજુ વાળા છે ને એની જેવું જ કરવાની કોશિશ કરે. જો આ 1 લઈ લે એટલે 2 ને 8 થઈ ગયા. આ 2 લઈ લે એટલે 2 ને 8 થઈ ગયા. આ 1 ગુમાવે એટલે 2 ને 8 થઈ ગયા. આને કહેવાય નિષ્ક્રિય તત્વો અથવા ઉમદા વાયુઓ. આને આપણે નામ આપ્યું નિષ્ક્રિય તત્વો અથવા ઉમદા વાયુઓ. ઉમદા વાયુઓ જે ઇલેક્ટ્રોનની લેતી દેતી કરે ને ભાઈ, એ બધા હારે પ્રક્રિયા કરે. જે ઇલેક્ટ્રોનની લેતી દેતી કરે ને એ બધા હારે પ્રક્રિયા કરે. આ હિલિયમ ને આ નિયોન ને એને કોઈના વહીવટમાં રસ જ નથી. એ કે આપણે ઇલેક્ટ્રોન લેવાની દેવાની, શું કરવા ખોટી પ્રક્રિયા આવું કરીએ? તો મોટા ભાગે આ બધા તત્વો એ પ્રક્રિયા કરતા નથી, એટલે એને નિષ્ક્રિય તત્વો કહેવાય. બરાબર? અથવા ઉમદા વાયુઓ કહેવાય. આ નિષ્ક્રિય તત્વો એ શબ્દને આપણે થોડોક એને ન અત્યારે સમજીએ અને ન લઈએ આપણે. ઉમદા વાયુ એવું જ રાખો. બરાબર? ઉમદા વાયુઓ. નિષ્ક્રિય તત્વો બીજા ઘણા થશે, પણ એ શબ્દને કન્ફ્યુઝન કરે. અત્યારે એને કહીએ ઉમદા વાયુઓ. બરાબર? ઉમદા વાયુઓ. અને બીજો એક શબ્દ પણ આવશે, એ આપણે આગળ વાંચીએ એટલે પછી એનું પ્રયોજન શબ્દ જોઈએ આપણે. બરાબર? ચાલો પછી જુઓ આગળ. અહીંયા જુઓ સોડિયમમાં 2 8 અને 1. તો એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એને અહીંયા 8 પૂરા કરવા, છેલ્લે 8. તો કાં તો એ 7 મેળવે અને કાં તો 1 ગુમાવે. તો એ શું કરે? 1 ગુમાવે. તો 1 ગુમાવે એટલા માટે 1 ઇલેક્ટ્રોનનો વહીવટ કરે, એટલે એની સંયોજકતા 1 કહેવાય. એની સંયોજકતા 1 કહેવાય. વેદાંતભાઈ, કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન હોય, છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, સોરી 4 ઇલેક્ટ્રોન હોય. એટલે નહીં તો એ 4 ઇલેક્ટ્રોન લે, નહીં તો એ 4 ઇલેક્ટ્રોન દે. એ શું કરશે? તો કે એ માત્ર ને માત્ર છે એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે ભાગીદારી શું કહેવાય, કોને કહેવાય, કઈ રીતે થાય, એ બધું આપણે 10મા ધોરણના 4થા ચેપ્ટરમાં ભણશું. પણ એટલું યાદ રાખો કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એને હજી 4 ઇલેક્ટ્રોન જોહે, એટલે 4 ઇલેક્ટ્રોનનો વહીવટ કરે, એટલે એની સંયોજકતા 4 થાય. બરાબર? સમજાણું? હાલો. સોડિયમની વાત આપણે કરી ગયા કે સોડિયમની સંયોજકતા કેટલી સાહેબ? તો કે સોડિયમની સંયોજકતા છે એ 1. અહીંયા લખીએ સંયોજકતા. બરાબર? સંયોજકતા. બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે, એટલે ઓટોમેટિક જો અહીંયા 8 આવી જાય. મેગ્નેશિયમ અહીંયા જોવો, હવે અહીંયા જોતા જઈએ. હવે મેગ્નેશિયમમાં બોલો તો મેગ્નેશિયમ શું કરશે? 6 ઇલેક્ટ્રોન મેળવશે કે 2 ગુમાવશે? મેગ્નેશિયમ 6 ઇલેક્ટ્રોન મેળવશે કે 2 ગુમાવશે? 2 ગુમાવે ને ભાઈ, 2 ગુમાવે. એટલે 2 નો વહીવટ કરે, એટલે એની સંયોજકતા 2. જોવો તો વળી પાછા પેજ નંબર 32 ઉપર જો મેગ્નેશિયમ +2, કેમ કે એની 12ની કક્ષામાં 2 છે, એ 2 ગુમાવે એટલે જો છેલ્લી કક્ષામાં 8 થઈ ગયા. બરાબર? એટલે એની સંયોજકતા 2. ખબર પડી? એવી રીતે નીચે જો એલ્યુમિનિયમ એ લખ્યું છે. આ એલ્યુમિનિયમમાં 2 8 3. તો કાં તો શું કરે સાહેબ? તો કે 5 ઇલેક્ટ્રોન લે અને કાં તો 3 ગુમાવે. તો 2 માંથી હેલું કયું પડે? તો કે સાહેબ 3 ગુમાવવાનું હેલું પડે. તો એ 3 ગુમાવશે, એ 3 ઇલેક્ટ્રોન ગુમાવશે અને એમ કરીને પોતાનું અષ્ટક પૂરું કરશે. એમ કરીને અષ્ટક. એટલે જો એલ્યુમિનિયમ +3 લખ્યું, દેખાણું? એલ્યુમિનિયમ +3. ફરી પાછું સિલિકોન છે. સિલિકોન એક વિશિષ્ટ પ્રકારનો તત્વ છે. એનો રીતે અભ્યાસ છે આપણે 11 12 ધોરણમાં કરતા હોય, પણ એની 12ની કક્ષામાં 4 છે, તો એ 4 ઇલેક્ટ્રોનનો વહીવટ કરે, કાર્બનની જેમ. એવું જ યાદ રાખો, કાર્બનની જેમ. અહીંયા 5 છે, 5 છે અહીંયા. તો 5 હશે એ શું કરશે? મને કહો તો. 5 હશે એ 3 મેળવે કે 5 ગુમાવે? 3 મેળવે. એ 3 મેળવવાનું કામ કરશે,
એટલે આ ફોસ્ફરસની સંયોજકતા થઈ 3. અને ક્યારેક ક્યારેક એ પાછો ગુમાવતોય હશે, બરાબર, ઇલેક્ટ્રોન 5 ગુમાવતોય હશે, એટલા માટે એની સંયોજકતા 3 અને 5 બે લખી. તમે પેજ નંબર 43 ઉપર જુઓ, પેજ નંબર 43 ઉપર 3 અને 5 બે લખી. એટલે એની એવી ટેન્ડન્સી હોઈ શકે કે 3 ક્યારેક મેળવી લે અને ક્યારેક 5 ગુમાવી દે, બરાબર. 2 મિનિટ વધારે લઈશ હવે, બરાબર. આ બે જ આપણે સમજવાના છે. અહીંયા બોલો તો આ 6 વાળો શું કરે? 6 વાળો છે ને એ 2 ઇલેક્ટ્રોન મેળવવાની કોશિશ કરશે, મોટા ભાગે એવું કરે, 2 ઇલેક્ટ્રોન મેળવવાની, બરાબર. આ ક્લોરીન શું કરે? 7 છે એ 1 ઇલેક્ટ્રોન મેળવી લે, એટલા માટે 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે Cl માઇનસ બને. એટલે જો પેલા કોષ્ટકમાં તમને ક્લોરાઇડ આપ્યો છે Cl માઇનસ, જો પેલું કોષ્ટક છે એમાં Cl માઇનસ આપ્યો છે. ઓક્સિજન જુઓ, ઓક્સિજન અહીંયા લખ્યું છે. ઓક્સિજનમાં આપણે શું કીધું? ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોનનો વહીવટ કરે? 2. અને 6 છે એટલે 2 મેળવે, એટલે અહીં જો ઓક્સાઇડ લખ્યું, O2 માઇનસ, O2 માઇનસ લખ્યું, બરાબર. પછી એવી રીતે સલ્ફરમાં જોયું આપણે, સલ્ફર એ તે 2 ઇલેક્ટ્રોનનો વહીવટ કરે, જો સલ્ફરનો, એટલે S-2 લખ્યું આપણે. 2 જ મિનિટ લેક્ચર આપણો ચાલશે. આર્ગન શું કરશે? હાલો મને જલ્દી કહી દો, છેલ્લું કરીને પતાવીએ આપણે. આર્ગન શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે કે ગુમાવશે? એ કાંઈ નહીં કરે ભાઈ, એને કાંઈ પડી નથી, એની બહારની કક્ષા ફૂલ જ છે. એટલે કે જેને જે કરવું એ કરે, હું કાંઈ નહીં કરું, એટલે એની સંયોજકતા 0, બરાબર. તો આટલું કામ આપણે રાખીએ. ઘરકામમાં આ જે કોષ્ટક આપણે બનાવ્યું આખું, એ ફરીવાર એક વાર તમે જાતે છે એ બનાવજો, બરાબર. આ કોષ્ટક આપણે જે બનાવ્યું, આ 1 થી 10 અને પછી 11 થી 20, એ તમે જાતે એકવાર બનાવજો, બરાબર. તો આટલું કામ આપણે રાખીએ. કાર્બન આયનનું રૂપ ધારણ જ ન કરે ભાઈ, પ્રિયાંશભાઈ, એને આયનના રૂપમાં આપણે ન લખી શકીએ. PDF મૂકી દઈશ બેટા, કાર્બન આયન ન બનાવે. એમ ઘણા બધા એવા છે આયન બનાવે નહીં, બરાબર, જરૂરી નથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.